ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બોરડા પેટ્રોલ પંપ સામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બે શખ્સો કોપરનો ભંગાર લઈને ઊભા છે અને આ સામાન ચોરીની હોવાની શંકા છે। આ બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા બંને ઈસમો પાસેથી આશરે 30 કિલો બળી ગયેલ કોપર વાયર કિંમત ₹24,000 મળી આવ્યો હતો। મુદ્દામાલ અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે 2 દિવસ અગાઉ રાત્રિના સમયે ઊંચડી ગામે આવેલ સોલાર પ્લાન્ટમાંથી બળી ગયેલા કોપર વાયરની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। આ બાબતે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ માટે આરોપીઓને ડાઠા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા। આ મામલે ડાઠા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ગુનામાં પકડાયેલ આરોપીઓ રવજીભાઈ રણછોડભાઈ વાઘેલા, ઉંમર 20, રહેવાનું ઊંચડી ગામ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર; ભાવેશભાઈ પોપટભાઈ વાઘેલા, ઉંમર 24, રહેવાનું ઊંચડી ગામ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ સ્ટાફના ભરતસિંહ ડોડિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર વગેરેના જોડાયા હતા।